ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ગુજરાતના ઇતિહાસ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ગુજરાતનો જે ઇતિહાસ છે એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે કહેવાય તો કે મૌર્ય કાળ છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. તો કે મૌર્ય કાળ વિશે આપણે ચર્ચા કરીએ છીએ, પણ ભારતની અંદર કહેવાય કે મૌર્ય શાસન છે ઘણા બધો સમય ચાલેલો. તો કે આ મૌર્ય કાળ છે એનું જે શાસન છે ગુજરાતની અંદર પણ ફેલાયેલું હતું. મૌર્ય વંશની સ્થાપના કરનાર કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. તો કે આ મૌર્ય કાળ છે એનું શાસન કહેવાય છે કે ગુજરાતની અંદર જે કંઈ ફેલાણું એ સમયગાળો ઈસવીસન પૂર્વે 322 થી 185 નો જે સમયગાળો છે એ દરમિયાન ગુજરાતની અંદર આપણને જોવા મળેલું. તો કે મૌર્ય શાસનની અંદર જે ગુજરાતની અંદર જે કંઈ શાસન આવ્યું તો કે એની અંદર કહેવાય તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના થકી ગુજરાતની અંદર મૌર્ય કાળ છે એનું શાસન શરૂ થયેલું. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો સમયગાળો ગુજરાતની અંદર કયો હતો? તો કે ઈસવીસન પૂર્વે કહેવાય 392 થી 298 સુધીનો જે સમયગાળો હતો એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો સમયગાળો રહ્યો. ત્યાર પછી આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો પુત્ર તો કે બિંદુસાર એ પોતે શાસન ઉપર આવે છે. પણ બિંદુસાર છે એના વિશે કઈ ખાસ પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો નથી, પણ એ પોતે શાસન ઉપર આવે છે. પણ બિંદુસાર છે એના પછી એનો પુત્ર એટલે કે સમ્રાટ અશોક એ પોતે કહેવાય પોતે ગાદી ઉપર આવે છે, શાસન ઉપર આવે છે. એટલે આજે કહેવાય છે સમ્રાટ અશોક એ કોનો પૌત્ર હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય એનો પૌત્ર હતો. અને કોનો પુત્ર હતો? તો કે બિંદુસાર એનો પુત્ર હતો. બિંદુસારનો પુત્ર એટલે સમ્રાટ અશોક. ભાઈ આ અશોક વિશે આપણને ખ્યાલ છે તો કે અશોક છે એ સમગ્ર ભારતની અંદર કહેવાય સૌથી શક્તિશાળી રાજા એને માનવામાં આવે છે. પણ કહેવાય છે ઈસવીસન પૂર્વે 261 ની અંદર કે કલિંગનું એક યુદ્ધ થાય છે. તો કે કલિંગના યુદ્ધની અંદર આ સમ્રાટ અશોક છે એનું પોતાનું હૃદય પરિવર્તન થાય છે. હૃદય પરિવર્તન થાય છે અને કહેવાય છે ત્યાર પછી હિંસા કરવાનું જે યુદ્ધ કરવાનું છે એ પોતે બંધ કરી દે છે. અને કલિંગનું યુદ્ધ એ સમ્રાટ અશોક છે એનું જીવનની અંદર કહેવાય છે એ અંતિમ યુદ્ધ એને માનવામાં આવે છે. અને એ યુદ્ધ માટે કહેવાય છે સમ્રાટ અશોક છે એ પોતે કહેવાય પોતાના ક્ષત્રિય ભાઈઓ કેટલા 100 જેટલા પોતાના ક્ષત્રિય ભાઈઓ છે એની હત્યા કરી અને પોતે ગાદી પ્રાપ્ત કરે છે. અને ગાદી પ્રાપ્ત કરે છે એને અરસાની અંદર કહેવાય છે 4 વર્ષ જેટલો પોતાનો એને સમયગાળો લાગી જાય છે અને ત્યારે એ ગાદી પ્રાપ્ત કરે છે. એ સમ્રાટ અશોક છે તો કે એને 2 પુત્ર હતા, એક પુત્ર અને એક પુત્રી. ભાઈ એને બીજા પણ પુત્ર હતા, એક કુનાલ નામનો પણ પુત્ર હતો. તો કે આ સમ્રાટ અશોક છે એનો પુત્ર જે કહેવાય છે કે નામ હોય છે મહેન્દ્ર અને પુત્રી હોય છે સંઘમિત્રા. એને પોતાને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલે છે. સમ્રાટ અશોક છે એ પોતે બૌદ્ધ ધર્મની અંદર માનતો હતો. કે સમ્રાટ અશોક છે પોતાના એક બૌદ્ધ સાધુ ઉપગુપ્ત એની પ્રેરણાથી એ પોતે દીક્ષા લે છે એટલે કે બૌદ્ધ ધર્મ છે સ્વીકારે છે. અને આ બૌદ્ધ ધર્મ છે એની અધ્યક્ષતાની અંદર સમ્રાટ અશોક છે એ કહેવાય છે પાટલીપુત્રની અંદર 250 નો સમયગાળો હોય છે ત્યારે કહેવાય છે ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે. અને બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે તો કે એક બૌદ્ધ ધર્મનો કહેવાય છે પુસ્તક કહેવાય છે અભિધમ પિટક એની અંદર રચના થાય છે. સમ્રાટ અશોક છે એનો એક શિલાલેખ કહેવાય છે આપણે જુનાગઢની અંદર પણ આપણને જોવા મળે છે. ગિરનાર પર્વત છે એની નજીકની અંદર જુનાગઢની અંદર જોવા મળે છે. ભાઈ સમ્રાટ અશોક છે એને કહેવાય છે 14 શિલાલેખ કોતરાવેલા, 7 સ્તંભલેખ કોતરાવેલા, 3 ગુફાલેખ કોતરાવેલા. તો એનો જે 13મો જે કહેવાય છે લેખ છે એની અંદરથી આપણને કહેવાય છે કે કલિંગનું યુદ્ધ છે એના વિશે આપણે કંઈક માહિતી પ્રાપ્ત થાય છે. 13મો જે લેખ છે એની અંદરથી આપણે માહિતી પ્રાપ્ત થાય છે. તો જોઈએ કે એના વિશે ચર્ચા કરીએ. તો ભાઈ આપણે થોડીક ચર્ચા એ કરીશું તો કે આ મૌર્ય કાળ છે, મૌર્ય કાળ એનો સમયગાળો તો કે મૌર્ય કાળ છે એનો સમયગાળો કયો હતો? તો કે 322 થી માંડી 185 સુધી. તો કે આ 322 થી 185 નો જે સમયગાળો છે આપણને ગુજરાતની અંદર મૌર્ય કાળ છે એનો સમયગાળો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે આ મૌર્ય કાળની અંદર કોણ આવે છે? તો કે પહેલા આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય. હવે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે ગાદી ઉપર આવે છે ભાઈ એનો સમયગાળો કયો હોય છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે 322 થી કહીએ તો કે 258 ઈસવીસન પૂર્વે. તો કે 322 થી 298 છે ત્યાં સુધી આ ચંદ્રગુપ્ત મૌર્ય શાસન કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે એના પછી એનો પુત્ર હતો કે એનું નામ શું હોય છે? તો કે બિંદુસાર. બિંદુસાર પોતે ગાદી ઉપર આવે છે. પણ બિંદુસાર છે કે ખાસ પ્રકારનું એવું કાર્ય કરતો નથી, પણ એને કહેવાય છે અમિત્ર ઘાતક તરીકે ઓળખવામાં આવે છે. અને આ બિંદુસાર છે એનો પુત્ર તો કે એનો પુત્ર એટલે કે અશોક. ભાઈ આ સમ્રાટ અશોક છે પોતે ગાદી ઉપર આવે છે. હવે સમ્રાટ અશોક ગાદી ઉપર આવે છે ભાઈ એનો સમયગાળો કયો હોય છે? તો કે એનો સમયગાળો કહીએ તો કે ઈસવીસન પૂર્વે 273 થી
237 આ સમયગાળો સમ્રાટ અશોકનો હોય છે. તો આપણે કહેવાય છે ને આગલો જે ઇતિહાસનો લેક્ચર જોયો આગળનો આની પહેલાનો, તો એની અંદર આપણે કહેવાય છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂકેલા છે. અને આ બિંદુસાર છે એના વિશે કહેવાય કે ખાસ પ્રકારની કોઈ માહિતી નથી, એના વિશે આપણે વિશેષ કંઈ જોવાનું નથી ગુજરાતના ઇતિહાસની અંદર. પણ કહેવાય છે કે એને અમિત્ર ઘાતક તરીકે એને ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આ બિંદુસાર છે એના પછી એનો પુત્ર એટલે સમ્રાટ અશોક છે એ પોતે ગાદી ઉપર આવે છે. અને સમ્રાટ અશોક છે કહેવાય છે એનો સમયગાળો 273 થી 237 ઈસવીસન પૂર્વે એ સમયગાળો એનો માનવામાં આવે છે. તો જોઈએ, જો આજે કોઈની સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો કે અશોક છે એનો સમયગાળો, તો કે સમ્રાટ અશોક છે એના સમયગાળા વિશે આપણે વાત કરી ગયા અત્યારે. તો કે એનો સમયગાળો કયો હોય છે તો કે ઈસવીસન પૂર્વે 273 થી આ 237 એ સમ્રાટ અશોક છે એનો સમયગાળો હતો. હવે ભાઈ એના દાદાજી એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય, તો એના વિશે આપણે પણ જોયું. પછી એના પિતા અશોકના પિતા એટલે કે બિંદુસાર એના વિશે પણ આપણે જોયું. અને હવે આપણે અભ્યાસ જે કરી રહ્યા છીએ સમ્રાટ અશોક વિશે કરીએ છીએ. તો કે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273 થી 237 નો હતો. ત્યાર પછી આ અશોક છે એના પિતા કોણ હતા તો કે એના પિતા કોણ હતા તો કે બિંદુસાર. અને બિંદુસાર છે એના પિતા કોણ હતા તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે કે આ અશોક છે એ કોનો પુત્ર હતો અથવા તો કોનો પુત્ર હતો તો આ અશોક છે એ આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો પુત્ર હતો. અને કોનો પુત્ર હતો તો કે બિંદુસાર છે એનો પુત્ર અશોક હતો. તો કે આ ચંદ્રગુપ્ત મૌર્ય એનો પુત્ર બિંદુસાર અને બિંદુસાર છે એનો પુત્ર કોણ હતો તો કે સમ્રાટ અશોક. આગળ જોઈએ તો કે શક્તિશાળી રાજા. ભાઈ આ સમ્રાટ અશોક છે એ ભારત વર્ષનો કહેવાય છે એને શક્તિશાળી રાજા માનવામાં આવે છે. એ સમગ્ર ભારત વર્ષનો શક્તિશાળી રાજા માનવામાં આવે છે. સમગ્ર ભારતનો શક્તિશાળી રાજા. અશોક છે અને સમગ્ર ભારતનો શક્તિશાળી રાજા માનવામાં આવે છે. ત્યાર પછી કયા કે એનું હૃદય પરિવર્તન થાય છે. ભાઈ સમ્રાટ અશોક છે પોતાના ક્ષત્રિય ભાઈઓ 100 જેટલા એટલે કે 1 મીંડા 100 જેટલા પોતાના ક્ષત્રિય ભાઈઓની હત્યા કરીને પોતે ગાદી મેળવે છે. અને એ માટે એને 4 વર્ષનો સમયગાળો લાગે છે. ભાઈ એનું હૃદય પરિવર્તન ક્યારે થાય છે તો કે ઈસવીસન પૂર્વે 261 નો સમયગાળો હોય છે. અને શું થાય છે તો કે કલિંગનું યુદ્ધ થાય છે. કલિંગનું યુદ્ધ. અને આ કલિંગનું યુદ્ધ થાય છે તો કે એ કલિંગના યુદ્ધની અંદર એનું શું થાય છે તો કે એનું હૃદય પરિવર્તન થાય છે. તો આ સમ્રાટ અશોક છે શું કરે છે તો કે પોતાના કહેવાય છે 100 જેટલા 100 ભાઈઓની શું કરે છે હત્યા કરે છે. આ 100 ભાઈઓની હત્યા કરીને પોતે શું કરે છે ગાદી પ્રાપ્ત કરે છે. અને આ માટે એને કેટલો સમય લાગે છે તો કે 4 વર્ષ જેટલો સમય લાગે છે. અને આ સમય એનું શું થાય છે તો કે હૃદય પરિવર્તન થાય છે. અને કહેવાય છે કે આ જે કહેવાય છે હૃદય પરિવર્તન થાય છે જે કલિંગનું આ યુદ્ધ થાય છે એનું અંતિમ યુદ્ધ હતું. આ જે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261 ની અંદર થયું એ કહેવાય સમ્રાટ અશોક છે એના જીવનનું કયું યુદ્ધ હતું તો કે અંતિમ યુદ્ધ હતું. પરીક્ષા તો કે સમ્રાટ અશોક છે એને કહેવાય છે કે એક ઉપગુપ્ત છે ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુ. આ બૌદ્ધ સાધુ છે એની પાસેથી એને શું કર્યું તો કે દીક્ષા લીધી અને પોતે બૌદ્ધ ધર્મનો શું કર્યો તો કે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે પણ એને કહેવાય છે તો કે ઘણા બધા પ્રયત્નો એને કરેલા હતા. ભાઈ કહેવાય છે બૌદ્ધ સભા તો કે આ ઉપગુપ્ત છે એની અધ્યક્ષતાની અંદર અશોક પોતે બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે. ભાઈ શું કહેવાય છે બૌદ્ધ સભા તો કે ઉપગુપ્તની અધ્યક્ષતા. ભાઈ ઉપગુપ્ત છે એની અધ્યક્ષતાની અંદર સમ્રાટ અશોક શું કરે છે તો કે આ ઉપગુપ્ત પોતે અધ્યક્ષ રહે છે. અને એ સમયે અશોક શું કરે છે તો કે
250 નો સમયગાળો હોય છે અને આ 250 નો જે સમયગાળો છે એની અંદર પાટલીપુત્ર ની અંદર શું કરે છે તો કે ત્રીજી બૌદ્ધ સભા, આ ત્રીજી બૌદ્ધ સભા છે એનું આયોજન કરાવે છે અને આ ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે એની અંદર કહેવાય છે અભિધમ પિટક. ભાઈ આ અભિધમ પિટક શું છે કે બૌદ્ધ ધર્મનું એક પુસ્તક છે, તો કે આ અભિધમ પિટક છે એની શું થાય છે રચના થાય છે. ભાઈ ક્યારે રચના થાય છે તો કે કહેવાય છે ઉપગુપ્ત એની અધ્યક્ષતા હોય છે અને એ સમયગાળો ઈસવીસન પૂર્વે 250 નો સમયગાળો હોય છે. એ સમયે અશોક આ પાટલીપુત્રની અંદર કહેવાય છે ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કરાવે છે અને એ આયોજનની અંદર અભિધમ પિટક જે પુસ્તક છે બૌદ્ધ ધર્મનું એની રચના થાય છે. ભાઈ એની સંગતિ એટલે કે સંગતિ એટલે શું તો કે સભા, તો કે સંગતિ ની અંદર શું થાય છે તો કે ગ્રંથની રચના થાય છે. એ ગ્રંથ કયો હતો તો કે અભિધમ પિટક. અભિધમ પિટક છે એની રચના કરાવે છે, રચના થાય છે એ સમયે. ત્યાર પછી જોઈએ તો કે પુત્રોને સિલોન, સિલોન એટલે શું શ્રીલંકા. તો કે અશોક પોતે કહેવાય છે કે બૌદ્ધ ધર્મની અંદર માનતો હતો અને બૌદ્ધ ધર્મની અંદર માનતો હતો કે પોતાનો એક પુત્ર હોય છે એનું નામ હોય છે મહેન્દ્ર. એને બીજા પણ પુત્ર હતા, તો કે એક પુત્રનું નામ મહેન્દ્ર હોય છે અને એક પુત્રી હોય છે એનું નામ હોય છે સંઘમિત્રા. તો કે આ બંનેને સિલોન એટલે કે આપણું શ્રીલંકા, આ શ્રીલંકા શું લેવા મોકલે છે તો કે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે. તો કે પુત્રોને સિલોન, સિલોન એટલે શું તો કે શ્રીલંકા. હવે એના પુત્રનું નામ શું હતું તો કે એકનું નામ મહેન્દ્ર અને પુત્રી શું હતું કે સંઘમિત્રા. આ બંનેને શું કર્યું તો કે આ બંનેને એને શું કર્યું તો કે સિલોન. ભાઈ સિલોન એટલે શું હતું કે શ્રીલંકા, શ્રીલંકા મોકલે છે. શ્રીલંકા શું લેવા મોકલે છે તો કે બૌદ્ધ ધર્મનો ફેલાવવા માટે, બૌદ્ધ ધર્મનો ફેલાવવા માટે, ફેલાવો કરવા. અને કહેવાય છે બૌદ્ધ ધર્મ માટે ઘણા બધા, બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે ઘણા બધા પ્રયત્ન પણ કરે છે. ત્યાર પછી સમ્રાટ અશોક છે એના આપણે લેખ વિશે વાત કરીએ તો કે આ સમ્રાટ અશોક છે એને 14 જેટલા શિલાલેખ કોતરાવેલા છે, 7 સ્તંભલેખ કોતરાવેલા છે અને 3 છે ગુફાલેખ કોતરાવેલા. ભાઈ શિલાલેખ એટલે શું તો કે પથ્થર ઉપર લખાવેલા, અને સ્તંભલેખ એટલે શું તો કે કોઈ પણ એના સ્તંભ હોય તો કે સ્તંભ ઉપર લખાણ કરાવે તો એને સ્તંભલેખ કહેવાય. અને ગુફાલેખ એટલે શું તો કે ગુફાની અંદર લખાણ કરાવેલું હોય તો એને ગુફાલેખ કહેવામાં આવે. તો આ સમ્રાટ અશોક છે તો કે એને જે શિલાલેખો કોતરાયા છે તો કે આ જે શિલાલેખો કોતરાયા છે એની સંખ્યા કેટલી છે તો કે 14. 14 જેટલા એને શિલાલેખો કોતરાવ્યા છે. ત્યાર પછી સ્તંભલેખ તો કે 7 એને સ્તંભલેખ કોતરાવ્યા છે. ત્યાર પછી જોઈએ તો કે ગુફાલેખ, તો કે એને સમ્રાટ અશોકે 3 ગુફાલેખ કોતરાવેલા છે. એમ નામ એ પોતે ભારત વર્ષનો મહાન સમ્રાટ રાજા સમ્રાટ અશોક નતો કહેવાતો, એનું કાર્ય પણ કંઈક એવું હતું. ત્યાર પછી આજે એને લેખો કર્યા, એને સમ્રાટ અશોકે આ 14 કહેવાય છે તો કે 14 શિલાલેખ કોતરાવ્યા, 7 સ્તંભલેખ કોતરાવ્યા, 3 ગુફાલેખ કોતરાવ્યા. તો કે એની કઈક લિપિ તો હશે ને. તો આ સમ્રાટ અશોક કે કહેવાય છે તો કે ખરોષ્ઠી છે, બ્રાહ્મણી છે, અરામાઇક છે, ગ્રીક છે, એ લિપિની અંદર આ બધા લેખો છે એને કોતરાવ્યા હતા. તો કે એના લેખો છે એની લિપિ શું હતી તો કે એક ગ્રીક, પછી ખરોષ્ઠી, અરામાઇક, બ્રાહ્મણી. તો કે એના જે લેખો છે બ્રાહ્મણી, ખરોષ્ઠી, અરામાઇક અને ગ્રીક, આ જે લિપિ છે એ લિપિની અંદર એને સ્તંભ લેખો, શિલાલેખો અને જે ગુફાલેખ છે એને પોતે કોતરાવેલા છે. ત્યાર પછી કલિંગના યુદ્ધની માહિતી, ભાઈ કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261 ની અંદર થયું હતું, સમ્રાટ અશોકે કરેલું. એ માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો એને જે આ 14 કહેવાય છે ને, આ જે 14 શિલાલેખો કોતરાવ્યા છે ને, તો એ 14 શિલાલેખમાંથી કહેવાય છે કે જે 13મો લેખ, 13મો શિલાલેખ, આ 13મો જે શિલાલેખ છે તો કે 13મા શિલાલેખ માંથી આપણને આ જે કલિંગનું યુદ્ધ થયું હતું ને એની માહિતી આપણને મળે છે. તો કે આ 13મો શિલાલેખ છે એની અંદરથી શું થાય છે તો કે એની અંદરથી કલિંગના યુદ્ધની માહિતી મળે છે.
આશા રાખું છું તમે મારી વાત સમજતા હશો. આગળ જોઈએ. ભાઈ જેને સ્ક્રીનશોટ ખેંચવો હોય એ ખેંચી શકો છો. ભાઈ અશોક આવડો મોટો રાજા થઈ ગયો તો એનું કોઈ ભાઈ ઉપનામ તો કોઈ પ્રાપ્ત કર્યું છે, તો કે અશોક છે એને દેવનામ પ્રિય અથવા તો પ્રિયદર્શી તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે એનું ઉપનામ શું હતું? તો કે દેવનામ પ્રિય અથવા તો પ્રિયદર્શી. પ્રિયદર્શી કયો અથવા તો દેવનામ પ્રિય કયો એટલે કોણ થાય છે? તો કે મહાન સમ્રાટ અશોક. ત્યાર પછી જોઈએ શુભો. તો કે અશોક છે એને પોતાનો એક શુભો હતો તુષાસ. તો કે તુષાસ નામનો એક શુભો હતો. ભાઈ આ અશોકના સુબાઈ સમ્રાટ અશોકના સુબાઈ શું કરાવ્યું? તો કે જુનાગઢની અંદર સુદર્શન સરોવર હતું અને એ સુદર્શન સરોવર છે એનું સમારકામ કરાયું અને ત્યાંથી શું કર્યું? તો કે નહેરો બહાર પાડ્યું એટલે કે નહેરો કાઢી. તો કે સમ્રાટ અશોક છે એનો શુભો એનું નામ શું હતું? તો કે તુષાસ. આ શુભો હતો ગુજરાતની અંદર અને જુનાગઢ ની અંદર તો આપણને ખ્યાલ છે સમ્રાટ અશોક છે એનો એક જે કહેવાય છે ને લેખ શિલાલેખ છે એ ક્યાં આપણને આવેલો છે? તો કે જુનાગઢ ની અંદર એનો શિલાલેખ આવેલો છે, એ તો આપણને ખ્યાલ છે. હવે જોઈએ તો કે ગિરનાર ની અંદર સુદર્શન સરોવર આવેલું છે. આપણને ખ્યાલ છે કે જુનાગઢ ની અંદર ગિરનાર, તો કે આ ગિરનાર છે ગિરનાર પર્વત એની નજીક કહેવાય છે તો કે એક સુદર્શન સરોવર આવેલું છે. તો કે આ સુદર્શન સરોવર છે કોને બંધાયું, કોને એમાંથી નહેર કાઢી, કોને સમારકામ કરાવ્યું, કોને પુનઃનિર્માણ કરાવ્યું, એના વિશે આપણે જોઈએ. તો ગિરનારના જે સુદર્શન છે એનું સરોવર સુદર્શન સરોવર એટલે એના વિશેની જે કઈ માહિતી આપણે જે જોઈએ કે એની અંદર શું થયું, શું પરિવર્તન આવ્યું, એના વિશે આપણે વાત કરીએ. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય કયા મૌર્ય વંશનો સ્થાપક પહેલા આપણે જોઈ ગયા. તો કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો શુભો હતો, એનું નામ શું હતું? તો કે એનો ચંદ્રગુપ્ત મૌર્યનો શુભો તો કે પુષ્યગુપ્ત વેશ્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય એનો શુભો પુષ્યગુપ્ત વેશ્ય. આ પુષ્યગુપ્ત વેશ્ય શું કર્યું? તો કે આ ગિરનાર એટલે કે જુનાગઢ ની અંદર ત્યાં સુદર્શન સરોવર છે એનું નિર્માણ કોને કરાવ્યું? તો કે આ પુષ્યગુપ્ત વેશ્ય. તો કે આ પુષ્યગુપ્તે શું કર્યું? તો કે સુદર્શન સરોવર બંધાવ્યું. સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું. પછી કહેવાય છે કે સુદર્શન સરોવર હતું એની અંદર કહેવાય છે કે એ તૂટી જાય છે, પછી એની અંદરથી નહેર કાઢવામાં આવે છે. તો પછી આ ચંદ્રગુપ્ત મૌર્યનો શુભો પુષ્યગુપ્ત વેશ્ય છે એ જુનાગઢ ની અંદર આજે સુદર્શન સરોવર છે એને શું કરે છે? બનાવે છે. પછી આ સુદર્શન સરોવર ની અંદર અશોકનો શુભો તો કે તુષાસ. તો કે આ અશોક છે એનો શુભો કોણ હોય છે? તુષાસ. તો આ તુષાસ શું કરે છે? તો કે આ જે સરોવર છે આ જે સરોવર એનું શું કરાવે છે? તો કે આ તુષાસ પછી એ સમારકામ કરાવે છે. શેનું સમારકામ કરાવે છે? તો કે સુદર્શન સરોવર છે એનું સમારકામ કોણ કરાવે છે? અશોક. અને સમારકામ તો કરાવે છે પણ ઉપરાંત શું કરે છે? એની અંદરથી નહેરો બહાર પાડે છે, નહેરો કાઢે છે. તે કામ કોણ કરાવે છે? અશોક. અશોકનો શુભો તુષાસ. એને સમારકામ કરાવ્યું અને નહેરો કાઢે છે. પછી ત્યાર પછી જોઈએ તો કે રુદ્રદામા હોય છે. ભાઈ આ રુદ્રદામા છે એનો શુભો હોય છે એનું નામ શું હોય છે? તો કે સુવિશાખ. ભાઈ આ રુદ્રદામા છે એનો શુભો હોય છે સુવિશાખ. તો કે આ સુવિશાખ શું કરાવે છે? તો કે બંધ તૂટી જાય છે. આ સુદર્શન સરોવર છે એનો શું થાય છે? બંધ તૂટી જાય તો કે બંધનું સમારકામ કરાવે. તો કે આ સુવિશાખે શું કર્યું? તો કે બંધ તૂટવાથી સમારકામ કરાવ્યું. બંધ તૂટી જાય છે પોતે આ છે સરોવર એનું શું કરે છે? સમારકામ કોણ કરાવે છે? તો કે રુદ્રદામા. એનો શુભો સુવિશાખ. પછી આ સ્કંદગુપ્ત હોય છે તો કે સ્કંદગુપ્ત છે એનો એક શુભો હોય છે એનું નામ શું હોય છે? તો કે સ્કંદગુપ્તનો શુભો હોય છે એનું નામ હોય છે પર્ણદત્ત. તો કે આ પર્ણદત્ત છે એ શું કરાવે છે? તો કે આ જે સુદર્શન સરોવર છે એનું પુનઃનિર્માણ કરાવે છે. શું કરાવે છે? તો કે એને શું કર્યું? પુનઃનિર્માણ. પુનઃનિર્માણ એટલે શું? તો કે એક પ્રકારે કયા તો કે સમારકામ જ થયું. સરોવર હતું ત્યાં વધારે પડતું તૂટી જાય તો પુનઃનિર્માણ કરાવે છે. તો જો આજે કઈ માહિતી મેળવી આપણે સુદર્શન સરોવર છે એના વિશે માહિતી મેળવી તો કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો શુભો પુષ્યગુપ્ત વેશ્ય. તો કે પુષ્યગુપ્ત વેશ્ય એ શું કર્યું? તો કે સુદર્શન સરોવર છે બનાવ્યું જુનાગઢ ની અંદર. ત્યાર પછી અશોક આવે છે, સમ્રાટ અશોક આપણે જેના વિશે ભણી રહ્યા છીએ. તો કે અશોકનો શુભો હોય છે તુષાસ.
આ તુષાર શું કરે છે તો કે એનું સમારકામ કરાવે, પછી સમયગાળો જાય તૂટે ને એવું થાય, વર્ષો જાય પછી તો કે એનું સમારકામ કરાવે છે અને અશોકનો સુબો તુષાર એ નહેરો કાઢે છે. ત્યાર પછી રુદ્રદામા આવે છે તો કે રુદ્રદામા છે એનો સુબો હોય છે સુવિશાખ, તો કે સુવિશાખ શું કરાવે છે તો કે બંધ તૂટી જાય છે ભાઈ પાછું, તો બંધ તૂટી ગયો તો સુવિશાખ એ બંધ તૂટવાથી સમારકામ કરાવે છે. અને ત્યાર પછી કહીએ તો કે ગુપ્ત વંશનો રાજા સ્કંદગુપ્ત, અને સ્કંદગુપ્ત છે એનો સુબો પર્ણદત્ત, તો કે પર્ણદત્ત શું કરાવે છે તો કે આ જે સુદર્શન સરોવર છે એનું પુનઃનિર્માણ કરાવે. પુનઃનિર્માણ એટલે શું તો કે સાદી ભાષામાં ફરીને સમારકામ કરાવે. તો આ કંઈક સુદર્શન સરોવર છે એના વિશેની માહિતી હતી. ત્યાર પછી આગળ જોઈએ તો કે જુનાગઢ ની અંદર લેખ અશોકનો આવેલો છે, અશોકનો જુનાગઢ ની અંદર લેખ આવેલો છે એ આપણને ખ્યાલ છે. તો કે આ લેખ છે એની શોધ કોણે કરી તો કે સમયગાળો હોય છે 1822, તો કે 1822 ની અંદર સમયગાળો હોય છે અને કહેવાય છે કર્નલ ટોડ. કર્નલ ટોડ નામનો એક અધિકારી હોય છે, એક વ્યક્તિ હોય છે, એ શું કરે છે તો કે પુરાતત્વવિદ હોય છે, ભાઈ શોધખોળ કરતા હોય. તો કે આ કર્નલ ટોડ છે 1822 ની અંદર આ જુનાગઢ ની અંદર જે અશોકનો લેખ છે તો કે અશોકના લેખની શોધ કરે છે, એટલે કે શિલાલેખ શોધ્યો. કર્નલ ટોડ છે શું કરે છે તો કે આ શિલાલેખ છે એની શું કરે છે શોધ કરે છે. એટલે શિલાલેખ કોને શોધ્યો તો કે કર્નલ ટોડ. પછી આ જે શિલાલેખ છે સૌપ્રથમ વાર ઉકેલનાર કોણ હતા તો કે જેમ્સ પ્રિન્સેપ. હવે શિલાલેખ તો ગોત્યો 1822 ની અંદર. પછી શિલાલેખ પ્રથમ વાર વાંચનાર એટલે શું તો કે ઉકેલનાર. હવે સમયગાળો આવે છે 1837, તો કે જેમ્સ પ્રિન્સેપ. ભાઈ આ જેમ્સ પ્રિન્સેપ શું કરે છે તો કે આ લેખને પ્રથમ વાર વાંચે છે. અને ભાઈ આ પ્રથમ વાર વાંચે છે ને એવું કહેવાય છે કે આ લેખ પ્રથમ વાંચવામાં આવ્યો તો સૌથી પહેલો આ કહેવાય છે જેમ્સ પ્રિન્સેપે વાંચ્યો તો એવું માનવામાં આવે છે ભારત વર્ષની અંદર. તો કે 1822 ની અંદર કર્નલ ટોડ છે એ જુનાગઢ ની અંદર જે શિલાલેખ આવેલો છે અશોકની એની શોધ કરે છે. પછી 1837 નો સમયગાળો આવે છે તો કે જેમ્સ પ્રિન્સેપ છે એ પ્રથમ વાર આ લેખ છે એને વાંચે છે. ભાઈ ભગવાનલાલ ઇંદ્રજી એ પણ આ લેખને વાંચવા સાથે જોડાયેલા છે. તો કે ભાઈ ભગવાનલાલ ઇંદ્રજી છે એને પણ શું કરેલું તો કે આ લેખ છે શિલાલેખ છે એને શું કર્યું હતું તો કે વાંચેલો. શિલાલેખને વાંચેલો હતો એવું માનવામાં આવે છે, ભાઈ વાંચેલો હતો. ત્યાર પછી જોઈએ તો કે જુનાગઢ ની અંદર રાજાઓનો લેખ. ભાઈ જુનાગઢ ની અંદર કહેવાય ને તો કે આપણે સમ્રાટ અશોક છે એનો લેખ તો આવેલો છે, પણ એની સાથે કહેવાય છે કે સ્કંદગુપ્ત અને રુદ્રદામા એ બે વ્યક્તિ છે એના પણ લેખ ત્યાં આપણને આપેલા છે, ત્યાં લેખ આવેલા છે એના. તો જોઈએ સ્કંદગુપ્ત, તો ભાઈ સ્કંદગુપ્ત છે અને રુદ્રદામા છે અને અશોક આ ત્રણેય ત્યાં લેખ કોતરાવેલા છે. તો એ લેખ કોતરાવેલા એની ભાષા શું હતી, એની લિપિ શું હતી એના વિશે આપણે અભ્યાસ કરી. તો કે સ્કંદગુપ્ત ત્રણેય છે ને એની આપણે લિપિ વિશે વાત કરીએ તો કે ત્રણેયની લિપિ કઈ હતી તો કે બ્રાહ્મી અને બ્રાહ્મી. એટલે કે સ્કંદગુપ્ત હોય કે રુદ્રદામા હોય કે સમ્રાટ અશોક હોય, ત્રણેય જેને લેખ કોતરાવેલા છે ત્રણેય રાજા હોય એની લિપિ કઈ હતી બ્રાહ્મી. હવે ભાષા વિશે વાત કરીએ તો કે સ્કંદગુપ્ત છે એની ભાષા શું હતી તો કે સ્કંદગુપ્ત છે એની ભાષા વિશે આપણે વાત કરીએ તો કે એ સંસ્કૃત. જ્યારે રુદ્રદામા છે એની ભાષા વિશે વાત કરીએ તો કે સંસ્કૃત. અને જ્યારે સમ્રાટ અશોક છે એની લિપિ તો બ્રાહ્મણી જ હતી, ત્રણેય રાજાઓની લિપિ તો બ્રાહ્મણી જ હતી. જ્યારે સ્કંદગુપ્તની ભાષા સંસ્કૃત, રુદ્રદામા છે એની ભાષા સંસ્કૃત, એટલે કે એના જે લેખની વાત કરું છું. અને અશોક છે એની ભાષા તો કે એની ભાષા કઈ હતી તો કે એની ભાષા પાલી, તો કે બૌદ્ધ ધર્મની પાલી ભાષા, તો કે એ પાલી ભાષા સમ્રાટ અશોકની હતી. જો ફરી યાદ રાખજો કે સ્કંદગુપ્ત, રુદ્રદામા અને અશોક એ ત્રણેયની લિપિ કઈ હતી તો કે ત્રણેય રાજાઓ છે એની લિપિ કઈ હતી તો કે બ્રાહ્મી અને બ્રાહ્મણ. અને ભાષાની અંદર તો કે સ્કંદગુપ્ત અને રુદ્રદામા છે એ બંનેની ભાષા સંસ્કૃત હતી, જ્યારે સમ્રાટ અશોક છે એના લેખની ભાષા કઈ હતી તો કે પાલી હતી. હવે
આગળ વાત કરીએ તો કે અશોકના કેવા છે 14 શિલાલેખ આવેલા છે. તો કે 14 શિલાલેખ ની અંદર એના જે 14 શિલાલેખ આવેલા છે ને એ લેખો કેવા છે બે ભાગમાં વહેંચાયેલા છે. કયા ભાગમાં? બે ભાગમાં વહેંચાયેલા છે. બે ભાગની અંદર વહેંચાયેલા છે એટલે શું? તો કે આ જમણી બાજુ છે ને આ ડાબી બાજુ છે ને નીચેની બાજુ. સમજો વાત કરું તો કે અશોકના 14 લેખ આવેલા છે. એમાંથી કહેવાય છે કે પ્રથમ 5 લેખ છે ને જમણી બાજુ આવેલા છે. 7 લેખ છે ડાબી બાજુમાં આવેલા છે. 7 ને 5 12 ક્યાં હું બે ભાગ કર્યા. તો કે એક 13મો લેખ છે નીચેની બાજુ આવેલો છે. તો કે એની અંદર આપણને કલિંગના યુદ્ધ વિશેની માહિતી મળે છે. અને 14મો લેખ છે એ એની જમણી બાજુ આવેલો એટલે કે નીચે આવેલો અને જમણી બાજુ. તો કે આ રીતે જો આ બતાવું છું તમને તો સમજાવવા માંગુ છું. તો કે જો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો કે આ જમણી બાજુ શું છે? તો કે 5 લેખ આવેલા છે. પ્રથમ 5 લેખ જમણી બાજુ. 5 લેખ જમણી બાજુ આવેલા છે. ત્યાર પછી વાત કરીએ તો કે 7 લેખ ડાબી બાજુ. હવે 5 ને 7 કેટલા થયા? 12 થયા. 5 લેખ કઈ બાજુ? જમણી બાજુ. 7 લેખ ડાબી બાજુ. 7 ને 5 12 થયા. ટોટલ એના શિલાલેખ કેટલા હતા? તો કે ટોટલ શિલાલેખ હતા 14. તો કે હવે કહેવાય છે આ 13મો લેખ છે. 13મો લેખ નીચેની બાજુ અને 13મો લેખ નીચેની બાજુ આવેલો છે. અને 13મા લેખમાંથી આપણને શું મળે છે? તો કે કલિંગના યુદ્ધ વિશેની માહિતી મળે. હવે 14મો એક લેખ બાકી રહ્યો. તો કે આ જે 13મો લેખ નીચેની બાજુ આવેલો ને તો કે એની જમણી બાજુ શું આવેલું છે? તો કે 14મો લેખ આવેલો છે. ફરીને સમજો ભાઈ, આ જમણી બાજુ છે, સમજો આ ડાબી બાજુ. તો કે જમણી બાજુ પ્રથમ 5 લેખ આવેલા છે. ડાબી બાજુ જોવો તો કે બાકીના 7 લેખ ડાબી બાજુ આવેલા છે. હવે 7 ને 5 12 થાય. ટોટલ 14 એના શિલાલેખ હતા. તો કે હવે 13મો લેખ છે ને એ એની નીચેની બાજુ આવેલો છે. ભાઈ આ સમજી લો લેખ છે તો કે 13મો લેખ એની નીચેની બાજુ લખેલો છે. અને 14મો લેખ છે તો કે આ નીચેની બાજુ છે ને એની જમણી બાજુ 14મો લેખ આપેલો છે. આગળ વાત કરીએ તો કે સમ્રાટ અશોક છે. તો કે સમ્રાટ અશોક છે એનો એક પુત્ર હોય છે. એનું નામ હોય છે કુનાલ. કુનાલ નામનો પુત્ર હોય છે. અને કુનાલ છે એને પુત્ર હોય છે સંપ્રતિ. તો કે સમ્રાટ અશોક પછી શાસન ઉપર કોઈ આવતું હોય તો કે કુનાલ આવે છે. ભાઈ એને મહેન્દ્ર નામનો પણ પુત્ર હતો સમ્રાટ અશોકને. મહેન્દ્ર અને સંઘમિત્રા નામની પુત્રી હતી. પણ સમ્રાટ અશોક છે એને કુનાલ નામનો પણ પુત્ર હોય છે. તો કે કુનાલ પોતે કહેવાય છે શાસન ઉપર આવે છે. અને કુનાલ પછી કુનાલનો પુત્ર સંપ્રતિ પોતે શાસન ઉપર આવે છે. હવે સંપ્રતિ પોતે શાસન ઉપર આવે છે અને કહેવાય છે કે સંપ્રતિ પોતે શાસન કરે છે. અને સંપ્રતિ પછી કહેવાય છે કે ગુજરાતની અંદર આ મૌર્ય વંશ છે ને એનું શાસન ક્યાં સુધી ચાલ્યું એના વિશેની કોઈ માહિતી મળતી નથી. એટલે કે આ સંપ્રતિ છે કે આ સંપ્રતિ પછી કહેવાય છે મૌર્ય વંશ વિશે માહિતી મળતી નથી. કોના પછી? તો કે આ સંપ્રતિનું શાસન આવે છે. તો કે સંપ્રતિના શાસન પછી મૌર્ય વંશ છે એના વિશેની આપણને માહિતી છે એ કઈ પ્રાપ્ત થતી નથી. અને અહીંયા કહેવાય છે તો કે આપણું જે મૌર્ય વંશ ગુજરાતના ઇતિહાસની અંદર જે કે મૌર્ય વંશ છે એને આપણે અહીંયા શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. તો તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.